હેલો ફ્રેન્ડ્સ, તો વેલકમ બેક ટુ માય ન્યૂ બ્લોગ. તો આ બ્લોગ છે મિની બ્લોગમાં ખાસ કાંઈ છે નહીં, જસ્ટ નોર્મલ નવરાત્રિ છે. તો નવરાત્રિમાં ગરબા રમવા માટે અમારા ઘરે થોડાક ગેસ્ટ આવ્યા છે. તો ગેસ્ટ પણ ગરબા રમશે અને આપણે એક નાનો એવો બ્લોગ બનાવશું. તો બ્લોગમાં તમે જોવો તો સારકુંડલામાં કેવી નવરાત્રિ થાય છે, નવરાત્રિમાં કઈ રીતના માણસો ભેગા થાય છે, કેવા રમે છે ગરબા, તમને આવી બ્લોગમાં ટૂંકમાં દેખાડીશ. તો જો તો આપણે એન્ટર થઈ ગયા છીએ. હવે આપણે ગરબા જોવા માટે, તો તમે કન્ટિન્યુ કરો, મજા આવે એવું છે. જોરદાર ગ્રાઉન્ડ છે, સરસ મજાનું છે. દર વર્ષે આ લોકો આયોજન કરે છે. બેની જોઈ લો, રાઉન્ડ કરે છે, સૂઈ ગઈ છે, રમાડે છે. અને એવા બધા લોકો જો કુદાકા મારે છે. અમારે જીનુને મજા આવે છે રમવાની. તો એકલી કે આપણે ગનોર માટે તો કંઈ નહીં, એકલા રમશું, ટાઈમ પાસ થાય છે. મોટું વિશાળ ગ્રાઉન્ડ છે, કાંઈ ઘટે નહીં એવું. તો મજા જેવા કરશે. તો તમે લોકો જો આઈડિયા આવશે કઈ રીતના ગરબા સાવકુંડમાં થાય છે ને. પછી તો અમે નીકળ્યા ઘરે જવા માટે. ત્યાં તો અમે નીકળ્યા દેવાળાના ઝાપા સાઈડ. તો ત્યાં જોઈએ તો કે ઘટે નહીં એવી સિરીઝનું ડેકોરેશન કર્યું હતું. તો જો હા કે ઘટે અંધારામાં મજા આવે હાલવાની હોય એ રીતનું ટૂંકમાં ડેકોરેશન હોય છે. તો મજા આવી છે મિની બ્લોગમાં. તો લાઇક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં. મળીએ નેક્સ્ટ બ્લોગમાં. બાય બાય, ગુડ નાઇટ, ટેક